टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાથે હિરલ મહેતા કેદારનાથમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે। અહીંયા મોનકટિયા વિસ્તારમાં ઘટના બની હતી। ભૂસ્ખલનના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે ભૂસ્ખલન થયું હતું અને કાટમાળ અહીંયા નીચે પડ્યો હતો। રસ્તા પર મસ્ત મોટા પથ્થરો પણ પડ્યા હતા અને કાટમાળ પડ્યો હતો। કેદારનાથ હાઈવે ફરી એક વખત બંધ થયો છે। સોનપ્રયાગથી ગૌરીકુંડ જતો રસ્તો બંધ થતા મુસાફરો પણ અટવાયા છે। एसडीआरएफ और एनडीआरएफની ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત કરવામાં આવી રહી છે। તો ઉત્તરાખંડથી આ ભયંકર દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેદારનાથમાં ભારે વરસાદ થયો અને ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના અહીંયા બની છે। મોનકટિયા વિસ્તારની આ ઘટના સામે આવી છે। ભૂસ્ખલનના ભયાવહ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે। તો રસ્તા પર મસ્ત મોટા પથ્થરો અને કાટમાળ પડ્યા હતા, જેના કારણે આખો રસ્તો બંધ થઈ ગયો છે। तो केदारनाथ हाईवे फरी एकवार बंद थयो छे। सोनप्रयागथी गौरीकुंड जतो रस्तो बंद थता मुसाफरो पण अहींया अटवाया छे। हजारों मुसाफरो अहींया यात्रा करवा माटे आवता होय छे, परंतु लेन्डस्लाइडिंगना कारणे आ तमामे तमाम मुसाफरो अहींया अटवाई पड्या छे। एसडीआरएफ अने एनडीआरएफनी टीमो द्वारा सतत राहत अने बचाव कामगीरी पण करवामां आवी रही छे। तो उत्तराखंडમાં ભારે વરસાદના કારણે મોનકટિયા વિસ્તારમાં ભૂસ્ખલન થયું, જેના દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તા પર પથ્થરો અને કાટમાળ સતત પડી રહ્યા છે, જેના કારણે મુસાફરોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે। તો એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો સ્થળ પર હાજર છે અને જંગલમાં વૈકલ્પિક માર્ગો દ્વારા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે। સોનપ્રયાગથી ગૌરીકુંડ સુધી 2 સ્થળોએ રૂટ પ્રભાવિત થયા છે। तो हाल में विविध रेस्क्यू टीम द्वारा काटमाळ हटाववानी कामगीरी चाली रही है। तंत्रए लोकोने सावचेती राखवानी खास अपील पण करी है। तो उत्तराखंडना आ दृश्यों सामे आव्या छे। केदारनाथमां भारे वरसाद थयो अने वरसादना कारणे अहींया भूस्खलननी घटना बनी छे, जेनो विडियो पण सामे आव्यो छे। मोनकटिया विस्तारनी आ दुर्घटना है। भूस्खलनना भयावह दृश्यों कैमेरामां कैद थया छे। रस्ता पर मस्त मोटा पत्थरों अने काटमाळ नीचे पड्या हता। अमे तमने सतत दृश्यों बतावी रह्या छे कि कई रीते भूस्खलन थयुं अने कई रीते आ रस्तो छे ते आखो ब्लॉक थई गयो। અને હવે વાત કરવી